એક સામાન્ય લાગતો દિવસ પણ એની શરૂઆતથી જ કંઈક અલગ લાગતું હતું. કંઈક એવું સંકેત હતો જે હું સમજતો નહોતો, પરંતુ દિવસ જેમ જેમ પસાર થતો ગયો વધુ બદલાતું ગયું. નમસ્કાર દોસ્તો, સ્વાગત છે તમારું મારા નવા એક બ્લોગમાં. આજે હું સવારમાં વહેલો ઉઠી ગયો. પછી હું બ્રશ કરીને ફ્રેશ થઈ ગયો. પછી મેં જોયું તો મારા મમ્મી ચાક ચમારતા હતા. પછી હું શ્વેતા રમતી હતી ત્યાં થોડી મસ્તી કરવા લાગ્યો. પછી શ્વેતાની મમ્મીને અને મારા મમ્મી બધા નીચે આવી ગયા. પછી અમે બધા ગાડીમાં બેસીને કામ પર જવા નીકળી ગયા. થોડી આગળ જતા એક મંદિર આવ્યું તો ત્યાં અમે દર્શન કર્યા. પછી અમે થોડી આગળ જતા એક બીજું મહાદેવજીનું મંદિર આવ્યું. પછી થોડી વારમાં પેટ્રોલ પંપ પહોંચી ગયા. ત્યાંથી પેટ્રોલ ભરાવી અમે નીકળી ગયા. પછી થોડી વારમાં અમારું તળાવ આવી ગયું. પછી થોડી વારમાં મારા પપ્પા જમવાનું લઈને આવી ગયા. પછી અમે લોકો જમવા લાગ્યા. પછી મારે તો શ્વેતા માટે ઝૂલો બનાવવાનો હતો, તો શ્વેતા માટે ઝૂલો બનાવીને શ્વેતાને સુવડાવવા લાગ્યો. પછી હું કામ કરવા જતો રહ્યો. અમે લોકો બધા કામ કરીને 3 વાગ્યે ત્યાંથી નીકળી ગયા. દોસ્તો, કેવો લાગ્યો આજનો